મુખારો સર્વભાવ પ્રસણો મંગલાંચ સૌવેશે પરવાદિરાજ પર્યુષણ પર્વનો આજે છઠ્ઠો દિવસ અને આપણી સમાધિ મરણની જે આરાધના છે એમાં આપણે છેલ્લે શું જોયું હતું? પરમ દિવસે અંતિમ આરાધના. અંતિમ એટલે ચીર વિદાયની વેળાએ અર્થાત અંત સમય. અંત સમયે શું આરાધના કરવી એ વાત આપણે સમજ્યા હતા. અને આપણે એમાં જોયું હતું કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ બહુ સરસ રીતે આ અંતિમ આરાધના, આમ તો ઘણા બધા પ્રકારે છે, 6 પ્રકારે હોય, 10 પ્રકારે હોય, 16 પ્રકારે હોય. તો ગુરુદેવે બહુ સિમ્પલ કરી આપ્યું. શું સિમ્પલ કરી આપ્યું? 3 ભાગમાં કરી આપ્યું. ત્રિવિધ પ્રકારે અંતિમ આરાધના. તો એમાં કયા 3 ભાગ હતા? તો એક ભૂતકાળ સંબંધી હતું પહેલું, બીજું જે છે એ વર્તમાન કાળ સંબંધી, અને ત્રીજું જે છે એ ભવિષ્ય. અને આપણે વાત થઈ હતી કે તમે બધું બરોબર પાકું કરીને આવશો, જેથી કરીને પછી આપણે જ્યારે ખરેખર આરાધના કરવાની હોય તો આપણે કોઈ બુક ગોતવા જવું ન પડે, આપણી નોટ્સ જોવા ન પડે. આ આટલું પાક્કું હોય એટલે. અને બહુ સિમ્પલ છે. ટ્રાયેંગલ યાદ રાખવાનું છે. ટ્રાયેંગલ શેના ઉપર છે? 4 પિલર્સ ઉપર છે. એ 4 પિલર્સ શેના છે? શરણા. 4 શરણા જે લેવાના હોય છે કયા છે? અરિહંત, સિદ્ધ, સાધુજી અને કેવળી પ્રરૂપિત ધર્મ. તો આ 4, એની પાછળનો શું ભાવ છે? તો કે આપની આજ્ઞા પ્રમાણે હું કરીશ, અને બીજું હું આપનું શરણું સ્વીકારું છું. એટલે એકદમ નિર્ભય થઈ જાય. કૂતરાનું દ્રષ્ટાંત હતું ને, બાળક જાય છે, એક પપ્પાની આંગળી પકડી લે, પછી એને કોઈ તકલીફ ન થાય, કોઈ પ્રત્યે એને દ્વેષ ન જાગે. તો એ આપણે જોયું 4 શરણા. પછી એ ટ્રાયેંગલની અંદર સૌથી નીચેનો બેઝ જે છે એ ભૂતકાળ સંબંધી છે. એને ત્રણેયને પ્રમાં આન્સર આપવો હોય તો એક એક શબ્દમાં. પહેલું પ્રતિક્રમણ, બીજું પ્રાર્થના, અને ત્રીજું પ્રત્યાખ્યાન. બધું બહાર છે. વેરી ગુડ. જો આવી આપણી તૈયારી હશે તો હા, આપણે એમ અચાનક કંઈ થાય ને તો આઈ એમ પ્રિપેર્ડ. બરાબર છે. તો જે ટ્રાયેંગલનું જે હતું સૌથી નીચેનું હતું એ પ્રતિક્રમણ સંબંધી હતું. શેનું પ્રતિક્રમણ? તો કે ભૂતકાળના જે દોષો થયા હોય એ સંબંધી. અને એમાં 3 પાર્ટ હતા. 3 પાર્ટ હતા ને. તો પેલું શેનું હતું? 18 પાપ સ્થાનક. બીજું શું હતું? અતિચાર આલોચના. અને ત્રીજું શું હતું? ક્ષમાપના. અને ક્ષમાપનામાં શું આવે? તો કે ખમત ખામણા આવે. ખમત ખામણા એટલે શું? જો ક્ષમાપના આપણે હે ભગવાન હું ભૂલી ગયો એટલે ભગવાન પાસે આપણે માગતા હોય, પણ ખમત ખામણા એટલે શું? તો કે સર્વ જીવ રાશિની અંદર કોઈ પણ જીવને દુઃખ પહોંચાડ્યું હોય તો એની ક્ષમા હું માગું છું. એને કહેવાય ખમત ખામણા. ખામે મી સવ જીવા સવે જીવા ખમંતુ મેં મિત્તિ મેં સવ ભૂએસુ વૈરમ નમ. તો આ ફર્સ્ટ બેઝ છે. એકદમ ક્લિયર. 18 પાપ સ્થાનની અંદર પાપ સ્થાનક એવા સ્થાનક કે જ્યાં મેં પાપ સેવ્યું હોય, કશાય કર્યો હોય, કજિયો કર્યો હોય, કોઈની નિંદા કરી હોય, એમ જે 18 છે. અને મેં વાત કરી હતી ને બુકમાં બહુ જ સુંદર રીતે એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર આપણે એ બુકની અંદર આખું એનું વર્ણન આવે છે. તો એ રીતે આપણે આ 3 જેવું. પછી શું આવે છે સેકન્ડમાં? નહીં, હજી આપણું બાકી છે. 18 ખાલી પાપ સ્થાનક થયા છે. ત્યાં અતિચાર આલોચના એટલે શું? આમાં અને આમાં ફરક શું? હા, મિસકન્ડક્ટ. આમાં તો પાપ સેવ્યું, પાપ કર્યું હોય એ અતિચાર સંબંધી વાત છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. પાપની સન્મુખ થયો એના હું 18 પાપ સ્થાનક એટલે 18 પાપ જે સેવ્યા હોય એની વાત છે. અહીંયા જે અતિચાર સેવ્યા હોય, કરવા જેવું કર્યું ન હોય,
આજ્ઞા જે આચાર સેવ્યા ન હોય પ્રોપરલી એની વાત છે. અને ત્રીજું શું છે? ક્ષમાપના એટલે ખમત ખામણા. અને તો આ વેરી ક્લિયર. હવે સેકન્ડ ઓલામાં જઈએ તો વર્તમાન કાળમાં શું કરવા જેવું છે? 12 ભાવના. હા, એટલે પ્રાર્થનામાં જોડવું. અને આ 12 ભાવના કયા લક્ષ્ય કરવાની છે? મુનિપણાની ભાવના અપેક્ષાએ કે હું ક્યારે મુનિપણું પ્રાપ્ત કરું વિથ દેટ પોઝિટિવિટી. નહીં તો આપણે શું થશે ખબર છે? ડિપ્રેશનના કેસ બની જશું. કારણ કે જ્યાં બધું અનિત્ય છે, બધું અસાર છે, બધું અશરણરૂપ છે. આખો દિવસ આમ બોલ્યા કરે. એટલે આપણે વાત કરી કૃપાઉદે કેટલું સમ્યક કીધું છે કે મૃત્યુ સમયે કોઈ શરણરૂપ નથી, એક ધર્મ જ શરણરૂપ છે. એમ દરેકે દરેક ભાવનામાં શું પોઝિટિવ પકડવાનું એ પરમ કૃપાઉદે આપણને બતાવ્યું છે. અને એટલે જ પોઝિટિવ કઈ રીતે? તો કે મુનિપણાના લક્ષ્ય હું આ 12 ભાવના કરું. પછી બીજું શું હતું? મંત્ર સ્મરણ. મંત્ર સ્મરણની અંદર આપણે નવકાર મંત્ર જોયું તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવલ અને પરમ ગુરુ નિરંશ. જે પણ હોય એની અંદર મારા મનને જોડી દેવું. કારણ કે મન નવરું રાખે ને તો પછી એ આર્ત ધ્યાન રોધનમાં ફસાઈ જાય. કેટલી સિસ્ટમેટિક આ રીત છે. અને પછી હવે આ થયા પછી હવે મને લાગે છે કે નહીં મારો દેહ છૂટી જ જવાનો છે. આ તો હું તરત શું કરું છું? પચખાંડ લઈ લઉં છું. હા, ચારે હારાને અંદર બધું ઓસરાવી દઉં છું. બધો પરિગ્રહને ઓસરાવી દઉં છું, મારા શરીરને ઓસરાવી દઉં છું. હા, અને મારા અંદરના જે મિથ્યાત્વના ભાવ છે એનું પચખાણ કરીને અંશન ગ્રહણ કરું છું. હવે હું આહાર. સો આ અંતિમ આરાધના બધાને એકદમ ક્લિયર છે. અને આમાં આ જે બુક છે એની અંદર બધી જ વસ્તુઓ એક જો જીવરાશિ ખામણા, તો એની અંદર શું શું આવવું જોઈએ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં અને એકદમ શોર્ટ. આની અંદર છેલ્લે ખામેમી સવ જીવ સવ એ આખો શ્લોક પણ આવી જાય. એટલે આને હું યથાર્થ રીતે કરી લઉં. આ 1 કલાકની અંતિમ આરાધના છે ઓડિયોમાં, અને સાથે આ બુક પણ આપી છે. એટલે સાંભળતા સાંભળતા મારું ચિત્ત એને સમજી પણ શકે. એટલે વાંચતા જાઓ એટલે એક્ઝેક્ટ એવા આપણને ભાવ પણ આવે. તો આ રીતે આ કર્યું. હવે આપણે દર વખતે જોઈએ છે કે બધું આપણે પ્રેક્ટિકલ જ કરીએ. કારણ કે આપણને ખબર છે આપણે ક્લાસ વર્ક કરીએ છીએ, પછી હોમવર્ક કરવામાં કેટલા તો આપણે બધું અહીંયા જ રાખી દઈએ. બરાબર છે? તો તમે રેડી છો? બધું બેન પાકું થઈ ગયું છે? હવે વિઝ્યુલાઇઝ કરો. ખાલી કહી દઉં છું શું કરવાનું છે. તમારે જે વિઝ્યુલાઇઝ કરવું હોય ઘણા બધા ઓપ્શન છે. તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો કે મને હાર્ટ એટેક આવ્યો છે, સખત પેન સ્ટાર્ટ થયું છે, પછી બધા ઇન્ડિકેશન આપ્યા હોય ને કે ડાબો હાથમાં દુખાવો થાય, પરસેવો થાય, તમને ખ્યાલ આવી ગયો છે સમથિંગ ઇઝ રોંગ. અને કોક વાર ડૉક્ટર આવે એની પહેલાં પણ મારો દેહ છૂટી શકે છે. તો સૌથી પહેલાં શું કરવાનું? ડૉક્ટરને ફોન કરી દેવાનો. કે આપણે જે સમ્યક દર્શન બાકી હોય તો થોડી આપણે કંઈ બાકી રાખવાનું, કોઈને કહી દેવાનું. સી પ્રેક્ટિકલ બનવાનું છે, એક્સ્ટ્રીમિસ્ટ નથી બનવાનું. અને આપણને લાગે કે મારે એટલું બધું હું ફોકસ નહીં કરીશું, આ ફોન મને મારી સાથે ટાઈમ નથી. કોકને પણ કહી દઉં કે તમે ડૉક્ટરની વ્યવસ્થા કરો, મને સખત આવો દુખાવો થાય છે, હું ડૉક્ટરને બોલાવો, હું મારી અંતિમ આરાધનામાં લાગી જાઉં છું. ઓર યુ કેન વિઝ્યુલાઇઝ દેટ વે ઓલ્સો કે આપણે ગાડીમાં જઈ રહ્યા છે, અચાનક કંઈક એક્સિડન્ટ થયો અને માર લાગ્યો છે અને હવે ખબર નથી કે મને ટ્રીટમેન્ટ મળશે નહીં મળશે. તો ત્યારે જે કોઈને પણ એમ્બ્યુલન્સ બોલાવવાનું હોય એ કહી દઈ, સોંપી દઈ અને હું મારા આ અંતિમ આરાધનામાં લાગી જાઉં. રાઈટ? તૈયાર છો તમે? ઉત્સાહ દેખાડતા નથી તમે કે આવ્યા અમે અહીંયા આવ્યા છીએ પોઝિટિવિટી માટે અને તમે મરવાની વાત કરો છો, આમ એક્સિડન્ટ થઈ ગયું નામ. પણ એમ જ થશે. જો અત્યારે આવી સ્થિતિમાં આપણને સૂચતું નથી તો વિચાર કરો કે આ માથામાં વાગ્યું હોય, લોહી નીકળતું હોય ત્યારે સૂચશે આપણને? જો અત્યારે પ્રેક્ટિસ નહીં કર્યું તો એટલે આપણે આ પ્રેક્ટિકલ કરીએ છીએ. તમે જોયું છે આપણે એવરી ડે વી આર ડુઈંગ સમથિંગ પ્રેક્ટિકલ, જેથી કરીને જ્યારે બને ને ત્યારે રાહ ન જોવી પડે. અરે યાદ નથી, જો તમારે બધું પાકું છે, બાયહાટ છે, તો ખાલી આપણે એને ગોઠવવાનું છે. બરાબર છે? તો યુ આર ક્લિયર, યુ હેવ અ ચોઇસ. હો, મારે છે ને એક્સિડન્ટમાં જ જવું તો ટેક ઇટ દેટ વે, ફાઇન. કોઈને હાર્ટ એટેક લેવું હોય, કોઈને જે લેવું હોય. એટલે જ ઘણી વખત એક વખત ગુરુદેવે પણ કીધું હતું કે કેન્સર આવું એ એક રીતે સારું છે. હાર્ટ એટેકમાં તો છે ને વિચાર જ નથી કરી શકતો, હજી તો એને થાય શું થયું એની ઢળી પડે અને ગોન. કોને ખમાવશે, શું કરશે, એને પોતાને જ ખબર નથી અને ખલાસ થઈ જાય છે. કેન્સરમાં તો ખબર છે મારી પાસે 2 વર્ષ છે, 6 મહિના છે, મારું આ બાકી છે, મારે આમની સાથે ખમાવવાનું બાકી છે, હું આ કરી લઉં, હું આટલી આરાધના કરી લઉં, હું રિટાયર થઈ જાઉં. આ બધું ક્યારે પોસિબલ છે?
એટલે આમ જોવા જાઓ ને તો જેનાથી આપણે બહુ ભયભીત છે કે મને કેન્સર નથી જોતું, પણ હકીકતમાં સમાધિ મરણ કરવું હોય અથવા તો આરાધનાપૂર્વક જો દેહ છોડવો હોય તો એની પોસિબિલિટી કેન્સરમાં વધારે છે. અચાનક હાર્ટ એટેકમાં નીકળી જાય તો કંઈ ખબર પડે નહીં. તો આપણે, હું બધું બોલતો જાઉં છું, તમે ખાલી વિઝ્યુલાઇઝ કરવાનું છે. અને આપણે બીજું કાંઈ નહીં, અત્યારે જે બધું બોલ્યા ને એ વિઝ્યુલાઇઝ કરતાની સાથે એને પાકું કરીએ છીએ. રાઈટ? રેડી છો બધા? ચા બા પીને આવ્યા છો ને? ઓકે, ચાલો. આંખ બંધ. કરોડરજ્જુ, ટટાર, ગરદન, માથું સીધી લાઈનમાં. Let us start visualization. કલ્પના કરો હમણાં છાતીમાં અચાનક સિવિયર પેઇન સ્ટાર્ટ થયું છે, એકદમ દુખાવો સ્ટાર્ટ થયો છે. તરત થાય છે, કોઈ ભરોસો નથી. ચાલો અંતિમ આરાધના શરૂ કરી લઉં. ડોક્ટરને બોલાવવા માટે કહી દીધું છે. એટલે હવે એના સંકલ્પ વિકલ્પ નહીં. ડોક્ટર આવે, એમ્બ્યુલન્સ આવે, મારે હવે મારું પૂરું ફોકસ મારા આત્માના પરિણામ ઉપર. જો એમ લાગે કે મને કંઈ જ યાદ નથી આવતું, કંઈ સૂચતું નથી, સખત પેન છે, તો સૌ પહેલા પચખાણની પેલી લાઈન, આહાર શરીરને ઉપધી, પચખું પાપ અઢાર, મરણ આવે તો વો સિરું, જીવું તો આગાર. હા, મારા પચખાણ થઈ ગયા એટલે હું સિક્યોર થઈ ગયો છું. હવે ધીમે ધીમે હું અંતિમ આરાધના જે શીખ્યો છું એને અપ્લાય કરું. પ્રથમ આરાધના પ્રતિક્રમણ. સમય ઓછો છે તેથી શીઘ્રતાથી સંપૂર્ણપણે આરાધના કરી લઈશ. 18 પાપ સ્થાનકને ત્યાગવા. જે ભૂતકાળમાં જે કશાય ક્લેશ થયો હોય બધાની ક્ષમા. હિંસા, જૂઠ, ચોરી, જે કોઈ પાપ સેવ્યું હોય બધાની ક્ષમા માગું છું. જ્યાં જ્યાં આજ્ઞા પાલન મેં બરોબર ન કર્યું હોય, ગુરુદેવે તો ઘણું બધું મને આપ્યું પણ એ યથાર્થ રીતે ન કર્યું, એમાં અતિચાર સેવ્યા હોય એની ક્ષમા માગું છું. પૂરી શક્તિ ધર્મ કાર્યમાં મેં ન લગાડી હોય, આજ્ઞા પાલન કરવામાં, સેવા કરવામાં, પ્રભુ ફરી મને અવસર મળજો. જો આ દેહ છૂટી જાય તો મને ગુરુનું શરણ મળે, એમની આજ્ઞા મળે, એ અવસર મને ફરી મળે. 18 પાપ સ્થાનક, અતિચાર, આલોચના હવે ખમાવાનો સમય છે. જેની સાથે વેર વિરોધ કર્યો એ બધા જીવોને હું ખમાવું છું. મેં કોઈને દુઃખ બહુ પહોંચાડ્યું હોય એને હું ખમાવું છું, એની પાસે ક્ષમા માગું છું. કોઈની સાથે વિરોધ કર્યો હોય બધાને યાદ કરી કરીને ક્ષમા માગું છું. કેવું સુંદર! ભૂતકાળની બધી ભૂલોની મેં માફી માગી લીધી છે. અર્થાત આ પ્રથમ આરાધના મેં પૂરી કરી. હવે
બીજી આરાધના વર્તમાન કાળ સંબંધી અર્થાત પ્રાર્થના કરવાની. શુભ ભાવના ભાવું છું અને ત્યાગની ભાવના ભાવું છું. મુનિપણું ગ્રહણ કરું એવી ભાવના ભાવું છું. બધું જ અનિત્ય છે, અશરણરૂપ છે, અસાર છે. તો આ સંસારનો ત્યાગ કરી હું ક્યારે મુનિ બનીશ? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો? હવે વેદના જરાક છાતીમાં વધારે છે, એટલે હું મારા ચિત્તને મંત્ર સ્મરણમાં જોડી દઉં છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જેથી કરીને સંસારના વિકલ્પો નહીં, પણ મારી શ્રદ્ધા સવળી કરવામાં મારી શક્તિ લગાડું છું. આ રીતે બીજી આરાધના પૂરી થાય છે. હવે ત્રીજી આરાધના પર આવું છું. આહાર ત્યાગ કરું છું મરણ પર્યંત સુધીનો. આહારનો ત્યાગ, હા, પણ અહીં હું સાગારી પચખાણ લઉં છું. સાગારી એટલે આગાર સહિત. કદાચ આ પ્રસંગમાં હું બચી જાઉં તો આગાર સહિતનું મારું આ પચખાણ છે, એટલે કોઈ દોષ ન લાગે. હું મારા પરિગ્રહને ઓસરાવું છું. મારું ઘર, ગાડી, બંગલો, બધું જ, સંબંધીઓ, બહિરંગ પરિગ્રહ બધો હું ઓસરાવી દઉં છું અને અંતરંગ પરિગ્રહને પણ ઓસરાવું છું. છેલ્લે આ દેહને ઓસરાવું છું. બધું જ છૂટી ગયું છે. માત્ર હવે એક આત્માવલંબન કરું છું અને તે માટે હું પચખાણ લઉં છું. બીજું કાંઈ આવડે કે ન આવડે, આહાર શરીરને ઉપધી, પચખું પાપ અઢાર, મરણ આવે તો ઓસીરું, જીવું તો આગાર. મારી પૂરી શક્તિ, હવે મારી અંતિમ આરાધના પૂરી થઈ ગઈ, પચખાણ લઈ લીધા છે, હવે કાંઈ બાકી નથી. મારી પૂરી શક્તિ હવે હું મંત્ર સ્મરણમાં લગાડી દઉં છું. પૂરો ઉપયોગ મંત્રમાં અને આત્મામાં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બધા સાથે બોલી શકે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઘાય કરવી નહીં, પણ બોલતા પૂરેપૂરો ભાવ આવે, પૂરેપૂરા અર્થ સહિત. જેવું પરમ ગુરુનું સ્વરૂપ છે એવું જ મારું સહજ સ્વરૂપ છે. અર્થાત હું પણ પરમ ગુરુના જેવું જ મારું સ્વરૂપ છે. દેહ તે હું નથી. દેહનું જે થવું હોય તે થાય, ડોક્ટર્સને જે કરવું હોય કરે. મેં તો આ શરીર ક્યારનું ઓસરાવી દીધું છે. મને હવે કોઈ વિકલ્પ એ સંબંધી નથી. એકમાત્ર મારા સદગુરુદેવ છે અને એમના વચનો છે. બીજું મને કાંઈ જોઈતું નથી. આહા, ખૂબ ખૂબ ઉપકાર છે ગુરુદેવ શ્રીનો કે મને આ આરાધના કરતા શીખવાડી દીધી. આવા વિકટ સમયે જો આ આરાધના આપે ના આપી હોત તો હું સંસારના વિકલ્પોમાં, વિચારોમાં, કોકવાર દેહની આસક્તિમાં, હાઈઓમાં, આર્ત ધ્યાનમાં હોત. પણ પ્રભુ, આપનો અનંત ઉપકાર,
આપે આ અંતિમ આરાધના આપી મને સમાધિ મરણ માટે તૈયાર કરાવ્યો છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીમેથી આંખો ખોલીએ. એટલે એવું જરાય વિચારતા નહીં કે વાય આર વી ડુઈંગ નેગેટિવ મેડિટેશન. ધીસ ઇઝ નોટ નેગેટિવ મેડિટેશન. ધીસ ઇઝ પ્રિપેરિંગ યોર સેલ્ફ. વિઝ્યુલાઇઝ કરો ને તો આવું વિઝ્યુલાઇઝ કર્યું હોય ને તો જ્યારે પ્રસંગ બને ને તો તરત યાદ આવે, પછી ત્યારે વિચારવું ન પડે. અને ગુરુદેવે તો એટલી સરસ આની આરાધના કરાવી હતી, જીવતા મરાય તો ફરી મરવું ન પડે. એટલે એમને મૃત્યુમાં પ્રવેશનો એક આખો પ્રયોગ કરાવ્યો હતો, મેડિટેશન કરાવ્યું હતું. એમાં ઉપયોગને આખા બોડીમાં આપણે જેમ રિલેક્સેશન કરતા હોય છે ને એવી રીતે પહેલાં આ સ્કિનના લેવલ ઉપરથી, પછી અંદરથી એ ઉપયોગ આખો પસાર થાય, શરીરથી ભિન્ન છે એનો. પછી 10 ફૂટ દૂર રહી અને શરીરનું સ્કેનિંગ કરે કે આ શરીરથી હું ભિન્ન છું. પછી એવું વિઝ્યુલાઇઝ કરવાનું કે આ શરીરને ચિતા ઉપર મૂકવામાં આવે છે અને અગ્નિદાહ આપવામાં આવે છે અને પગેથી સ્ટાર્ટ થાય છે. અને આખું વિઝ્યુલાઇઝ કરવાનું કે ધીમે ધીમે આ પગ બળી રહ્યો છે, પછી ઘૂંટણ, પછી પેટ, છાતી, અને આખું શરીર બળી અને રાખ થઈ ગયું છે. અને એમાં પછી એમ કીધું કે છેલ્લે એવું વિઝ્યુલાઇઝ કરવાનું કે પવન આવે છે અને આ રાખ જે છે એ આખી આ બ્રહ્માંડમાં વિખેરાઈ જાય છે. હું એને જોઉં છું. અને બૌદ્ધ ભિક્ષુઓ માટે આ ખાસ આવી ધ્યાન પદ્ધતિ કરાવતા કે 2-3 મહિના સુધી, જ્યાં સુધી આ મૃત્યુનો બોધ ન થાય ત્યાં સુધી આગળ શરૂઆત નહીં કરવાની. પહેલાં આનો બોધ લઈને આવો. રમણ મહર્ષિએ પણ હું કોણ છું એમાં મૃત્યુનો જે અનુભવ થયો એમાં તેઓને જાગૃતિ પ્રાપ્ત થઈ, આત્મજાગૃતિ પ્રાપ્ત થઈ. તો આ નેગેટિવ છે જ નહીં. સાહેબજી તો એમ કીધું કે રોજ રાત્રે 30 મિનિટ આ પ્રયોગ કરી અને સૂવાનું. તો થોડા દિવસોની અંદર આ શરીર તો કેટલું નાશવંત છે, બસ બીજું કાંઈ નથી, પૂતગલ છે. અને એક દિવસ આનું શું થવાનું છે? રાખ. એટલે પ્રભુશ્રીજી કહેતા કે આ શરીર શું છે? તો કે રાખના પડીકા. રાખના પડીકા, કાંઈ પણ રાખના પડીકા છે, રાખના પડીકા છે. શું કરીએ છીએ? આ રાખના પડીકાને આપણે ક્રીમ લગાડીએ ને આ લગાડીને કેટલી કેટલી ચિંતા કરીએ. એટલે જાગૃત થવાની જરૂર છે. જેનું રાખ થવાની છે એની પાછળ આપણે આટલો બધો સમય કાઢીએ છીએ. અને જે આત્મા શાશ્વત છે એના માટે આપણે પ્રયત્ન. પણ હવે આપણને આ કળા આવડી ગઈ છે. ટ્રાયંગલ બધાને પ્રિન્ટ થઈ ગયું છે ને મગજની અંદર. બસ તો થોડા દિવસો પ્રેક્ટિસ કરશું ને પછી એટલું સહજ થઈ જશે કે એ ડર તો નહીં જ રહે કે અચાનક જો મૃત્યુ આવ્યું તો હું શું કરીશ. ઇનફેક્ટ આપણે તો એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે બીજાનું કોઈનું મૃત્યુ આવું નિકટ થાય ને તો આપણે એમને કરાવી શકીએ. સપોઝ કોઈ વ્યક્તિ છે, ચલો જૈન ભાઈ છે, એને આવું હાર્ટ એટેક આવ્યો, તમારી સાથે છે. એમાં એક બહુ સરસ વાત છે કે એમને પૂછીને પછી કરવું. કારણ કે એને એકદમ દેહાધ્યાસ હોય ને આપણે એમ કંઈક કરાવું તમને આરાધના કરો તો એમને આપણા પર દ્વેષ થઈ જાય. એને કેવું કે તમને ઈચ્છા હોય તો મને આ આવડે છે અંતિમ આરાધના, તમે આ તમારે જે આપણે ડૉક્ટરને બોલાવી લો, હું આપને કરાવું, આપની ઈચ્છા હોય તો કરાવું. અને ઘણી વખત તો એવું બને ને કે આપણા આડોશી પાડોશી હોય, એ લોકોને ખબર હોય કે તમે બહુ ધર્મ કરો છો, તમે જાણો છો, ને એમને સાંભળ્યું હોય તો અચાનક તમને બોલાવે કે જા પ્રીતિબેન અમને કરાવો ને, ખબર નથી કે ટકશે કે નહીં. તો ધેટ ટાઈમ વી શુડ બી પ્રિપેર્ડ, વી શુડ બી રેડી. અને એમાં તો એટલું સરસ સાહેબે બધું અલગ અલગ રીતે અમને સમજાવ્યું હતું કે સાહેબે ખાસ કીધું હતું કે એ વ્યક્તિ કોઈ વાર જૈનેતર હોય, જૈન ન હોય, તો એને પણ કઈ રીતે કરાવવું એ તમને આવડવું જોઈએ. હવે ત્યાં જઈને તમે એમ કહો કે ચલો પેલા શરણા લો અરિયંત ભગવાનના, તો એને આખી જિંદગી સપોઝ વૈષ્ણવ હોય અને કૃષ્ણને ભજ્યા હોય અને તમે એમ કહો કે નહીં તમારે ભગવાન મહાવીરનું શરણું લેવું જોશે, તો અપસેટ થઈ જશે. એટલે એટલી સરસ એના સ્ટેપ્સ બતાવ્યા છે કે એની માટે આપણે બધા ટેકનિકલ વર્ડ્સ નહીં યુઝ કરવાના. શરૂઆતમાં ધીમેથી સ્પષ્ટપૂર્વક નવકાર મંત્ર સંભળાવવાનો એમને.
પછી એમને જ કહેવાનું કે તમારા જે ઈષ્ટદેવ હોય, તમારા જે ભગવાન હોય, જેમાં તમને શ્રદ્ધા, એને તમે યાદ કરો, તમે એમનું શરણું લો. પછી શું કહેવાનું? તો કે પછી 18 પાપસ્તાનક બોલી નહીં જવાના. એને પર પ્રત્યાખ્યાન પેલું જે છે ને પર પીડા આ બધું એ બધું સમજાશે નહીં એને, અભ્યાખ્યાન ને આ. પણ સિમ્પલ લેંગ્વેજમાં, જેની સાથે ક્રોધ કર્યો હોય, કોઈની સાથે કપટ કર્યું હોય, તમને કાંઈ યાદ આવે છે એવું, તો તમે માફી માગી લો, તરત એ વ્યક્તિની માફી માગી લો. એમ કહીને જેટલું પણ સિમ્પલ લેંગ્વેજની અંદર કોઈની સાથે કજિયો થયો છે, કોઈની સાથે વિરોધ થયો, એની માફી માગી લો. એમ કરીને 18 પાપસ્તાનક કરવાના. હવે એને ઓલું અતિચાર, હવે તમે કહેશો નહીં, પહેલાં તમે સમજો, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, તો એ ડ્રોપ કરી દો, કારણ કે આવી ગયું. એને એકદમ સિમ્પલ કહો કે તમે ગુરુની આજ્ઞા ક્યાંક ન પાડી હોય, હા, અને તમને ગુરુની ક્ષમા માગવી હોય તો એ માગી લો. સિમ્પલ રાખવાનું. અને પછી ખમત ખામણા, કે જીવ કોઈ પણ કાગડા, કૂતરા, બિલાડા, ક્યાંય પણ કોકને તમારા થકી કંઈક નુકસાન થયું હોય, તકલીફ થઈ હોય, એ કે હા હા મારાથી એક વખત સ્કૂટર નીચે બિલાડું આવી ગયું, માફી માગી લો. એવી રીતે પ્રથમ આરાધના. પછી એને પછી આપણે કહેવાનું કે ભાઈ આ સંસાર 12 ભાવનાને સિમ્પ્લિફાય કરીને એને સમજાવવાની. અને પછી એમની ઈચ્છા હોય એકદમ ધીમેથી નવકાર મંત્ર છેલ્લે સમજાવી આ રીતે એમને અંતિમ આરાધના કરે. એટલે કેટલી સરસ સેન્સિટિવિટી છે કે એ જૈનેતર છે પણ છતાં એનું મરણ સુધરી જાય, પાપની આલોચના થઈ જાય, મંત્ર સ્મરણમાં જોડાઈ જાય અને પચખાંડ લઈ લે. પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે ગુરુ સિવાય બીજું કોઈ પણ હોય તો સાગારી અનશન લેવાનું, આગાર સહિતનું લેવાનું. કારણ કે આપણને ખબર નથી, ગુરુને ખબર હોય એટલે ગુરુ આપે એ યથાર્થ છે. પણ આપણને કોઈ પૂછે કે આપણે પણ લેવાનું હોય તો આગાર સહિતનું લેવાનું. બરાબર છે? એનીથિંગ એલ્સ? એકદમ પાકી થઈ ગઈ ને આપણી અંતિમ આરાધના? એક હજી બાકી છે. આપણે આપણો વિચાર કર્યો, પાડોશીનો વિચાર કર્યો, કોઈ જૈનેતર પાડોશી હોય એનો વિચાર કર્યો. કોઈ પ્રાણી હોય, પ્રાણી, સપોઝ કોઈ કૂતરું હોય એને એમ લાસ્ટ એક્સિડન્ટ થયું હોય ને હવે લાસ્ટ શ્વાસ છે એના, તો શું કરવું? તો વર્ષો પહેલાં આપણા એક મુમુક્ષુને ત્યાં કૂતરું હતું અને એનો અંત સમય હતો, એટલે છોકરાએ ગુરુદેવને ફોન કર્યો કે ગુરુદેવ આવું છે, અને એનું નામ ઝેરી હતું એ કૂતરાનું. તો કે ઝેરી હવે એકદમ લાસ્ટ શ્વાસ લે છે, આપ કંઈક કરો. ગુરુદેવ ખુદ પધાર્યા હતા અને એટલી સુંદર એને આરાધના કરાવી હતી એ કૂતરાને. ગુરુદેવને એટલું સરસ રીતે માથે હાથ ફેરવ્યો હતો. પછી ઓમ મંગલમ, ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ. સાહેબજી શું કીધું ખબર છે? ગુરુ દિશા મંગલમ. ગુરુ દિશા એટલે એને ખાસ કૃપાળુદેવનું ચિત્રપટ બતાવ્યું એ કૂતરાને, અને ગુરુદેવ આમ ઈશારો કરતા હતા. જ્યારે ગુરુ કૃપા મંગલમ કે ગુરુ દિશા મંગલમ, તારે એમના તરફ જવાનું છે. અને એટલું સરસ એને નવકાર મંત્ર સંભળાવી. અને ગુરુદેવની કેટલી સેન્સિટિવિટી છે અને કેટલું આ શીખવા જેવું છે કે હવે એને એનું બધું કરાવી દીધું. એક દિવસ ગુરુ પૂનમનો દિવસ હતો, એટલે સાંજની ભક્તિ હતી, રાતની ભક્તિ હતી, અને આ સમય સાંજનો હતો. એટલે ગુરુદેવે છોકરાઓને એમ કીધું કે તમે જ્યાં સુધી એનો દેહ ન છૂટે ને ત્યાં સુધી એને સજાત્મ સ્વરૂપ પરમગુરુની માળા સંભળાવજો. અને જે વડીલો હતા એમને કીધું કે તમે કોઈ પણ અહીંયા રહેતા નહીં, કારણ કે તમે લોકો જો ગુરુ પૂનમની ભક્તિ મિસ કરશો તો એનો અંતરાય આ જીવને લાગશે. સાહેબ કેટલું વિચાર કર્યા, કેટલી કરુણા. અને છોકરાઓને કીધું કે આ બધું પતી જાય, હા, તમે ધ્યાન રાખજો કે છેક સુધી તમે એને આ મંત્રસ્માં એને એકલો મૂકતા નહીં. એટલે જો સાહેબનું હૃદય કેવું છે, કેટલો બધાનો વિચાર, એ કૂતરાનો પણ વિચાર, આનો પણ વિચાર, તો આવી રીતે સુંદર. હવે આપણે ક્યારેક આવું બની જાય તો આપણે બીજું શું, તો કે આમાં છે ને બીજું કાંઈ નહીં, સીધું આપણે જે ઓલું છે ને આહાર ઉપદીને શરીર પચકું પાપડા, પેલા નવકાર મંત્ર બોલવાનું, આ સેન્ટેન્સ બોલવાનું, એટલે પચખાણ આપી દીધા. પછી આપણા મોબાઈલમાં ચિત્રપટ હોય પરમ કૃપાળુદેવનું કે ગુરુદેવનું, એનાને દર્શન કરાવી દેવાના. કાંઈ સાહેબજી કીધું ને ગુરુ દિશા મંગલમ, એને એક દર્શન થઈ જાય અને એની યાત્રા સ્ટાર્ટ થઈ. ને પછી એને જ્યાં સુધીનું બની શકે એટલું એને આપણે નવકાર મંત્ર સંભળાવીએ કે ક્ષમાપના સંભાળીએ, જે કરીએ એને ધર્મમય વાતાવરણ કરી આપે આપણે. તો કેટલું આપણો જૈન ધર્મ કેટલો સુંદર છે. પોતાના પાડોશીનો, અરે આ કૂતરા બિલાડાનો પણ વિચાર આપણો જૈન ધર્મ કરે છે. તો આ રીતે એકદમ ક્લિયર થઈ ગયું બધું. આર વી ક્લિયર અબાઉટ અંતિમ આરાધના?
અંતિમ આરાધનાના શું સ્ટેપ્સ છે, પહેલાં પોતાનું આપણે પ્રેક્ટિકલ કરી લીધું છે, એટલે હવે એ આપણે પ્રેક્ટિસ કરી રાખશું વાર તહેવારે. અને અલગ અલગ સિચ્યુએશનનું લેવાનું ને, ક્યારેક એક્સિડન્ટનું લો, ક્યારેક આનું લો, કોઈક એવું અલગ અલગ લો, એટલે વિઝ્યુલાઇઝ કરેલું હોય તો તરત એક ઘટના બનતાની સાથે જ તરત યાદ આવે. પહેલા નવકાર મંત્રની શરણા લઈ લો, બરાબર છે કે નહીં? તો આ રીતે આખું આપણે જોયું. તો હવે માઇન્ડ મેપ આપણે ક્લિયર કરી નાખીએ. માઇન્ડ મેપ, સપોઝ આમ આ જન્મ છે, આ મૃત્યુ છે, સમાધિ મરણ ક્યાં આવશે? અહીંયા આવશે, મૃત્યુ સમય. હવે મૃત્યુ સમય સમાધિ મરણ કરવું હોય તો અંતિમ આરાધના ક્યાં આવશે? તો કે મૃત્યુ સમયે, મૃત્યુ નિકટ છે એમ સમજી આપણે અંતિમ આરાધના કરશું, જે આપણે એકદમ પાક્કું થઈ ગયું છે. હવે આજનો ટોપિક શું છે? આજનો ટોપિક શું છે? સલ્લેખના. આ સલ્લેખના શું છે? આપણો જૈન ધર્મ કેટલો પ્રેક્ટિકલ છે એ આપણને આજે સમજાશે. ક્લિયર? જન્મ, મૃત્યુ, સમાધિ મરણ. સમાધિ મરણ વખતે જે કરવાની આરાધના છે તે અંતિમ આરાધના. હવે તમને ખબર છે, તમે સાંભળ્યું છે આ શબ્દ? આમને સંથારો લીધો, આમનો સંથારો સીજી ગયો. ઘણા લોકોએ દર્શન પણ કર્યા હશે એવા વ્યક્તિઓના કે જેમને સંથારો લીધો. તો કેટલા લોકોએ આ સાંભળ્યું છે? હાથ ઊંચો કરો. સંથારો, બરાબર છે? તો સંથારો શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો છે. સલ્લેખના, કેટલા સલ્લેખના વર્ડ સાંભળ્યો છે? તો જો ઘણા ઓછા છે. હા, અને મોટા ભાગે અત્યારે જગતની અંદર બંને પર્યાયવાચી જ વાપર્યા છે. સંથારો સલ્લેખના એક જ, એમ મનાય પણ છે. પણ ઉત્તરાધ્યાન સૂત્રનો અભ્યાસ જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ કરાવ્યું હતું, એમાં સલ્લેખના શું છે એ આખો જે 12 વર્ષનો ટ્રેનિંગ પીરિયડ છે એ ગુરુદેવે એકદમ ડેપ્થમાં અને એકદમ ક્લેરિટીપૂર્વક સમજાવ્યું હતું. એ આજે આપણે એની ક્લેરિટી કરશું. કારણ કે હવે કોઈક સપોઝ 65-70 ની આસપાસ છે તો એક તો ખ્યાલ આવી જાય છે ને કે અત્યારે આપણે જોઈએ છે કે એવરેજ હવે 75-80 ની આસપાસ. એટલે મારી પાસે હવે 10-15 વર્ષ છે, તો 10-15 વર્ષની અંદર હું મારી જાતને એવો તૈયાર કરું, નોટ જસ્ટ મેન્ટલી બટ ફિઝિકલી ઓલ્સો, કે હું સંથારો લઈ શકું, હું સમાધિ મરણ કરી શકું. એની વાત આજે આવશે, બરાબર છે? તો પહેલાં એક વસ્તુ ક્લિયર કરી લો કે જનરલી સલ્લેખના સંથારો પર્યાયવાચી તરીકે વપરાય છે, કાંઈ વાંધો નહીં. ક્યારેક સંથારાને સલ્લેખના પણ કહેવાય, સલ્લેખનાને સંથારો પણ કહેવાય, બધું એક જ છે એમ સમજાય. જેમાં કે અનશન લઈ લીધું. એ અનશન બે પ્રકારે હોય છે. એક મૃત્યુ સુધી, એટલે જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી. મેં જે વાત કરી ને, ગુરુ મહારાજ છે એમને ખ્યાલ આવે, ઘણી વખત છે ને ગુરુ મહારાજને ઇન્ડિકેશન આવી જાય કે આ જીવ પાસે સમય ઓછો છે અને એનું ઉપાદાન સ્ટ્રોંગ છે, તો હિન્ટ આપી દે, તૈયારી કરવાની છે ને, તો એ હિન્ટ પકડી અને સંથારો શિષ્ય ગુરુ આજ્ઞાએ લઈ લે. ક્યાં સુધી? મરણના અંત સુધી. હવે બીજું જે છે ને એ બીજું કેવું છે કે કોઈક એક્સિડન્ટ થયો, સપોઝ અર્થક્વેક થયો અને એકદમ અચાનક બધું પડે પોતા ઉપર, તો હવે ખબર નથી હું બચીશ કે નહીં બચીશ, ત્યારે પણ અનશન લઈ લે, સંથારો લઈ લે, પણ કેવો? સાગારી. કારણ કે આ કાટમાળમાંથી હું કદાચ બચી ગયો તો પછી હું એ છોડીને મારી આરાધના કરી શકું, બરાબર છે? કોઈક વાર પૂર આવી ગયું પાણીનું અને તણાતા હોય તો ત્યારે કયો લેવાનો? સાગારી. હું જો ન બચું પણ બચી જાઉં તો પછી મને આગાર સહિતનો છે, એટલે હું છૂટપૂર્વક આ લઉં છું. એટલે ઘણી વખત એવું બને કે શું રાત્રે એકદમ તબિયત બગડી ગઈ, ગુરુને પૂછવું પોસિબલ નથી, એમની આજ્ઞા લેવું અત્યારે શક્ય નથી, તો શું કરવું? તો કે સાગારી લઈ લેવું અને પછી એમની આજ્ઞાથી આગળ વધી શકાય. તો સલ્લેખના શું છે? હવે સલ્લેખના આ વર્ડને જો તમે બ્રેક કરો ને તો સત વત્તા લેખના. ગુરુ પહેલા છે હું નિશ્ચયનો અર્થ સમજાવી દઉં છું. સત એટલે આત્મા, લેખના એટલે જોવું. આત્મા ઉપર દ્રષ્ટિ રાખીને દેહ છોડવો તે સલ્લેખના. સલ્લેખના, બરાબર છે? આ થોડુંક ટેકનિકલ છે પણ હું તમને બીજું કાંઈ યાદ રહે કે નહીં છોકરાઓ? બીજું કાંઈ યાદ રહે કે નહીં? સલ્લેખના એટલે કૃશ કરવું, પાતળું કરવું. શું કરવું? એક જ બોલી જાઓ. સલ્લેખના એટલે કૃશ કરવું,
પાતળા પાડવા. એટલે પરમ ઉપાધ્યાય બહુ સરસ વ્યાખ્યાન સારમાં ફરમાવ્યું હતું. વ્યાખ્યાન સાર 2:17 જ્ઞાનીઓ એમ કહ્યું છે કે આહાર લેતા જો દુઃખ થતું હોય, આહાર છોડતા જો દુઃખ થતું હોય તો સલ્લેખના કરવી. તેમાં પણ અપવાદ છે. જ્ઞાનીઓએ કંઈ આત્મઘાત એટલે કે સુસાઇડ કરવાની ભલામણ કરી નથી. તો આ રીતે પરમ ઉપાધ્યાય કહે છે. તો કયા કયા ઓલામાં આપણે આ સલ્લેખના કે સંતારો કરતા હોય તો કે ટર્મિનલ ઇલનેસ, કેન્સર થાય અને ડૉક્ટર કહી દે કે ભાઈ કોઈ વાર વરસ કાઢે વધારેમાં વધારે, તો ખબર જ છે કે વરસમાં મારું મૃત્યુ થવાનું છે કે 6 મહિનામાં મૃત્યુ થવાનું છે, તો હું કેમ સંથારો ન લઉં? તો એક ઈ. બીજું આપણે વાત કરી નેચરલ કેલેમિટીઝ, અર્થક્વેક છે, ફ્લડ છે, એ જ આપણે જોયું 75 એજ થઈ ગઈ છે, મારે મારું આત્માનું કાર્ય, કારણ કે હવે શરીરની શક્તિ ક્ષીણ થાય છે, ઇન્દ્રિય ક્ષીણ થાય છે, તો હું શું કામ એને આ અવસરમાં મારું કાર્ય કરી ન લઉં. અને ચોથું છે ગુરુની હિન્ટ, એ આપણે જોયું. હવે કૃશ કરવું, સલ્લેખના એટલે શું? કૃશ કરવું એટલે શું? પાતળા કરવું. તો બે રીતે છે. કઈ રીતે બે રીતે? તો કે ભાવ સલ્લેખના, દ્રવ્ય સલ્લેખના. ભાવ સલ્લેખના એટલે શું? આપણામાં અંદરમાં જે વિભાવો છે, ક્રોધ છે, એની સલ્લેખના કરવી. એની સલ્લેખના કરવી એટલે શું? કૃશ કરવું એટલે શું? તો કશાયને પાતળા પાડવા, કશાયને મંદ કરવા, એ છે ભાવ સલ્લેખના. બરાબર છે. હવે બીજું શું છે? દ્રવ્ય સલ્લેખના. દ્રવ્ય એટલે વસ્તુ સાથે કઈ કનેક્ટેડ છે, પૂતગલ સાથે કનેક્ટેડ છે. બરાબર છે. તો આ થયું ભાવ સલ્લેખના. દ્રવ્ય સલ્લેખના બે આવશે, આહાર સલ્લેખના અને વ્યવહાર સલ્લેખના. લખી લો. દ્રવ્ય સલ્લેખનામાં બે આવશે, આહાર સલ્લેખના અને વ્યવહાર સલ્લેખના. ઇન્ફોર્મેશન ઓવરલોડ નથી થતું ને? ખબર ને ઇન્ફોર્મેશન ઓવરલોડ શું એટલે પછી બંધ થઈ જાય કે હવે આમાં તો ઘણું બધું છે ભાઈ. સાચું કહું છું, તમે એક વખત સમજશો ને તો લાગશે ખાલી શબ્દો અઘરા છે. અરે બાપરે, આહાર સલ્લેખના શું હશે, પછી એમાં વ્યવહાર સલ્લેખના શું હશે. એટલે જ હું બધા વર્ડ્સ માટે છે ને તમને લોજિક કહું છું. ભાવ એટલે વિભાવ, ક્રોધ કશાય, એની સલ્લેખના. સલ્લેખના એટલે કૃશ કરવું, તો કશાયને પાતળા પાડવા. કારણ કે હું ખાલી બહારમાં બધા પચખાણ બચખાણ લઈ લઉં તો એનાથી કામ નહીં થાય. આ કામ પણ થવું જોઈએ અંદરમાં. અંત સમયે આપણા પરિણામ પણ શુભ હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ. ઇનફેક્ટ આપણો આત્માનો ઉપયોગ આત્મામાં હોવો જોઈએ, તો સમાધિ મરણ થશે. ક્લિયર? સલ્લેખના એટલે કૃશ કરો. એના બે ભાગ છે. કયા બે? ભાવ અને દ્રવ્ય. ભાવમાં ક્રોધાદિ આવશે, વિભાવ આવશે. તો દ્રવ્યમાં શું છે બે, કમલેશ? આહાર અને વ્યવહાર. અત્યારે ડિફિકલ્ટ લાગશે બોલવામાં, પણ એક વખત પાકું થઈ જશે ને એકદમ સહેલું છે. પછી તો આમ મજા આવશે કે આટલું સુંદર, આટલું સરસ આપણને ભગવાને સમજાવ્યું છે, આપણને ખબર નહોતી આ વાતની. એટલે હવે જો આપણે સમાધિમરણ કરવું છે, કોઈ હા નથી પાડતા તમે લોકો યાર. હા, તમે કહેશો આટલું હજી તો વાર છે. પેલા દિવસો તર્ક હતો ને, સમાધિમરણ કરવું છે, ના છે જ નહીં, પણ હજી તો બોલો શું ડેરિંગ છે રાજકોટ વાળાની. મારી સામે જ મને કે છે હજી તો વાર છે. ઓકે, તો સલ્લેખના, કૃશ કરવું, ભાવ સલ્લેખના, એમાં કશાય પાતળા પાડવા, કારણ કે એ મેઇન આપણું ફોકસ છે. બરાબર છે. એ પછી એને હેલ્પફુલ શું થાય છે તો કે દ્રવ્ય સલ્લેખના. દ્રવ્યમાં બે ભાગ છે. કયા ઋષભ? આહાર અને વ્યવહાર. જો કેટલા લોકો તને હેલ્પ કરે છે. તું હજી બોલે નહીં પહેલા જ બધા આન્સર આપી દે છે. હા, તો કે આહાર અને વ્યવહાર. તો હવે પેલા આપણે જો પેલા વ્યવહારમાં હું તને જસ્ટ હિન્ટ આપી દઉં છું. આપણી આસક્તિ દેહ પ્રત્યે છે, હા કે ના? અને દેહ સંબંધી જો બધી મમ્મીઓને પૂછશો ને તો દેહ કરતા વધારે છોકરાઓ પ્રત્યે આસક્તિ હોય. હા, અને એ લોકોના કરિયરનું, એનું આનું, એની એટલી બધી ચિંતા હોય. એટલે આને પણ કૃશ કરવાનું છે. બરાબર છે ને? એ જે વ્યવહારમાં જ્યાં આસક્તિ થઈ, એ આસક્તિને પાતળી પાડવી. તો હવે કઈ રીતે હેલ્પ કરે છે એ આપણે જોઈએ. તમે થોડાક રેડી રહેજો. જો જરાક તમે ઉત્સાહ મંદ રાખશો ને લાગશે આ બહુ કોમ્પ્લિકેટેડ છે.
અને જો તમારો ઉત્સાહ છે કે નહીં મારે આ સમજીને મારે કરવું છે, મારે લાઈફમાં અપ્લાય કરવું. આહાર સંલેખના એટલે શું? 3 પ્રકારે છે, 3 સ્ટેજ છે એના: ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ઉત્કૃષ્ટ 12 વર્ષનો આ ટ્રેનિંગ કોર્સ છે. ટ્રેનિંગ કોર્સ 12 યર્સ. શેના માટે? તો કે મારે સંથારો લેવો છે ને, સમાધિ મરણ કરવું છે ને, એની તૈયારી. એટલે વિચાર કરો, કોઈ વ્યક્તિ અત્યારે 70 વર્ષનો હોય તો એ પ્લાન કરે છે 82મા વર્ષે હું સંથારો લેવાનો છું. એની ટ્રેનિંગ પ્રેક્ટિસ, એનો ટ્રેનિંગ કોર્સ હું અત્યારથી સ્ટાર્ટ કરું છું. એટલે એવું જરૂરી નથી બધા પાછા બધા અહીં લખતા નહીં 70 વર્ષે આ કરવાનું છે. હા, 50 વર્ષે પણ કરી શકાય, કારણ કે આ ટ્રેનિંગ કોર્સ છે. ટ્રેનિંગ કોર્સ તો પ્રિપેરેશન તો ગમે ત્યારે તમે કરી શકો છો ને, બરાબર છે. 12 વર્ષનો આ કોર્સ. અને આ ઉત્કૃષ્ટ. મધ્યમ 1 વર્ષનો અને જઘન્ય 6 મહિનાનો. હવે તમે છે ને અત્યારે હું 12 વર્ષ જે સમજાવું છું ને એને બરોબર સમજી લેજો. એ પ્રપોર્શનમાં તમે 1 વર્ષનું કરી શકો છો કે 6 મહિનાનું પણ કરી શકો છો. અને એમાં તો કેટલી સરસ વાત આવે છે કે આ પ્રેક્ટિસ કરતા હોય. સપોઝ 70 વર્ષે આપણે 70 બહુ લેટ કહેવાય ને, બધા ઘૂરે છે મને. હું 70 વર્ષ લેટ કહેવાય તો લોકો ઘૂરે કે અમે તો 80 એક્સપેક્ટ કરે છે, એમ કદાચ વિચારતા હશે. હા, 60 વર્ષે આપણે રેડી થઈ જાય. ચલો કે 60 વર્ષે મારે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવી છે, એટલે 72 વર્ષે આઈ કેન બી રેડી. બોલો શું લાગે છે? ગુડ આઈડિયા. તો કોઈ કાંઈ બોલતું જ નથી, કોઈ કે આપણે કંઈ કમિટ કરવું જ નથી. આપણે હા પાડીએ અને પછી યાદ કરાવશે તો આ રીતે જસ્ટ વિઝ્યુલાઇઝ 12 યર્સનો ટ્રેનિંગ કોર્સ. આ કઈ સંલેખના છે? આહાર સંબંધી સંલેખના, બરાબર છે. તો એમાં શું કરવામાં આવે કે પેલા જે 4 વર્ષ છે ને, એ પેલા 4 વર્ષની અંદર વિગય ત્યાગ. કેટલું સિમ્પલ છે જોવા જાઓ, અને કેટલું ડિફિકલ્ટ છે કરે ત્યારે ખબર પડશે. 6 વિગય છે. કઈ 6 વિગય છે? કોણ કહેશે? દૂધ, દહીં, પછી ઘી, તેલ, સાકર અને તળેલું. આ 6 વિગય છે, બરાબર. એડ કરવું છે કઈ તમારે? ગોળ સાકર એક જ આવે ને? હા, એકમાં જ રાખવાનું આપણે. પછી એમ નહીં કે આપણે તો છે ને ગોળનું કીધું હતું એટલે સાકર આપણે ખાઈ શકાય. કેટલું સિમ્પલ છે કે જે વૃત્તિઓને પ્રદીપ્ત કરે, વૃત્તિને પ્રદીપ્ત. હવે સમજાશે કે આ કેવું સિસ્ટમેટિક ટ્રેનિંગ કોર્સ છે. તો કે પેત્ર વિગય ત્યાગ એટલે ઓટોમેટિકલી જે એક્સેસ આપણે જે ફેટ ને બધું લેતા હતા, જેના કારણે વિકાર અને ચરબી અને એ બધું વધતું હતું, હવે મારે કૃશ કરવાનું છે ને, શરીરને પણ કૃશ કરવાનું છે. કારણ કે શરીરમાં જ્યારે વધારે શક્તિ હોય છે ત્યારે વિષય અને વાસનામાં જાય છે. જો હું એની જે ઇનફ્લો છે એ ઓછો કરીશ કેલરીઝનો, તો ઓટોમેટિક જે એનર્જી વિષય કશામાં વપરાતી હતી એ હવે વપરાય. લોજિકલ લાગે છે? કેટલા વર્ષ કરવાનું? 4 વર્ષ. એના પછીના 4 વર્ષ છે ને તપ કરવાનું આવે તમારી ઈચ્છા પ્રમાણે, પણ પારણામાં તમારે વિગય રહિત આહાર જ લેવાનો. એટલે હવે એક ફિક્સ થઈ ગયું, વિગય રહિત તો હવે થઈ જ ગયું. તમે આ તપ કરો અને પારણામાં વિગય રહિત જે આહાર છે એ તમારે લેવાનો. એટલે પછી રાબ બનાવવાનું, આમ 4 ચમચી ઘી. હા, એટલે જે એક દિવસ નહોતું ખાધું એના કરતાં 4 ગણું પારણામાં ખાઈ લે, એવું નહીં. અને આની પાછળ બહુ સરસ સાયન્ટિફિક લોજિક છે કે જો હું આજે એક્સેસ એનર્જી આપતો હતો એટલે વિષય કશાયમાં તો ન વપરાય. અને તમને એ વાત ખબર છે, આપણા બોડીની એનર્જી 80% એટલે ઘણી બધી એનર્જી છે ને આહારને પચાવવામાં જાય છે. આપણે જે બધું દબાવીએ છીએ ને, બધું ઘી ને આ ને તેને બધું હેવી, એને પચાવવા માટે આપણા શરીરની એનર્જી વપરાય છે. હવે આ હું ન લઉં એટલે એ એનર્જી આરાધનામાં વપરાય. સો બ્યુટીફુલ લોજિક. તો પેલા 4 વર્ષ વિગય ત્યાગ, બીજા 4 વર્ષ છે એમાં અલગ અલગ પ્રકારના તપ કરવાના, જે અલગ અલગ કરવું, અઠ્ઠમ કરવો છે મારે, આ જે ઓપ્શન, પણ પારણામાં નો રાબ, અથવા તો રાબ વિધાઉટ ઘી. ખ્યાલ આવશે? બરાબર, ઓકે. હવે 8 વર્ષ થઈ ગયા. પછીના 2 વર્ષ એકાંતરા ઉપવાસ આયંબેલ, ઉપવાસ આયંબેલ, ઉપવાસ આયંબેલ. 2 વર્ષ. ટોટલ કેટલા વર્ષ થયા? હા, 10 વર્ષ થઈ ગયા ને. હવે કેટલા બાકી?
2. હવે આમાં છે ને આમ થોડુંક ટ્વિસ્ટ આવે છે, બહુ મજાનું છે. એમાં પહેલા 6 મહિના છે ને, એટલે 11મા વર્ષનું પહેલા 6 મહિના બ્રેક 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 કાંઈ જ નહીં. હા, જે કરવું એટલે વિગઈ પાછું ગાંઠિયા ને ચા નહીં. હા, ગાંઠિયા ને ચા તો છૂટી જ જશે આની અંદર મને લાગે છે. એટલે અડધો મોક્ષ તો ત્યાં જ થઈ ગયો રાજકોટ વાળાને. તો પહેલા 6 મહિના બ્રેક. અને આમાં છે ને એનું રીઝન છે, સાયકોલોજીકલ રીઝન છે કે અમે આત્માર્પિતને પણ રિટ્રીટ્સ હોય વચમાં, એ રિટ્રીટની અંદર પાછા રિચાર્જ થવાનું. એ રિટ્રીટ કરીને આવે ને એટલે પાછો સેવા સાધના માટે ઓર ફોર્સ આવે. એટલે હમણાં 6 મહિના બ્રેક લીધો ને એટલે પાછો ફોર્સ આવશે, મારે આ કઈ રીતે કરવું, મારે આ કરવું જ છે. એ તો શું થાય, લાંબી તપસ્યા ચાલે ને પછી કોક વાર છે ને કંટાળી જાય, આપણને લાગે. અને પાછું તમને ખુશીની વાત એ થશે અને આશ્ચર્યની વાત થશે કે આ આખો કોર્સ ઉત્તરાધ્યાન સૂત્રની અંદર ભગવાન મહાવીરે સમજાવ્યો છે, જે પૂજ્ય ગુરુદેવશ્રીએ આટલી ડેપ્થમાં, આ હું ફર્સ્ટ ટાઈમ નથી કહેતો, સાહેબે જે કીધેલું છે હું કહું છું. અને આની પાછળનું આખું જે બધા સાયકોલોજીકલ રીઝન્સ, શું લોજિક છે, એ સાહેબજીએ સમજાવ્યા હતા. એટલે આપણને અહોભાવ આવે કે હું જો ભગવાન પ્રમાણે કરું ને તો મારું અવશ્ય કલ્યાણ છે, અવશ્ય કલ્યાણ છે. તો 6 મહિના બ્રેક લીધું. અને બ્રેક લઈને શું કરવું, અને એમાં છે ને કેવું છે ખબર છે, ઓપ્શન છે. સાધારણ તપસ્યા તમારે જે કરવી હોય તો કરો, પણ બ્રેક છે. તમે આ લોકો કે તમારે કરવું હોય તો કરો, તો આવું છે અમારે, પણ તમે કહો આવવાનું છો, ખબરદાર જો કંઈક બોલ્યા છો તો એમ, તો પછી છોકરાઓ શું કહેશે, નહીં જ આવે. આ સાયકોલોજી છે. જો તને આવવું હોય તો આવજો, આવશે તો બહુ મજા આવશે. બસ એક જ વખત કહેવાનું, તો ઠીક છે આવી જશો. બીજા લોકો ઠીક છે તમે બહુ આટલું કહો છો તમે આવી જશો. તો આ રીતે સાયકોલોજી સાથે વર્ક કરે. તો આવી રીતે 6 મહિના બ્રેક, પછી 11મા વર્ષનો બીજો પાર્ટ જે 6 મહિનાનો છે ને, ઉત્કૃષ્ટ તપસ્યા. બ્રેક પછી ઉત્કૃષ્ટ તપસ્યા. 28 કર્યું તો 28 કરો, 16 કર્યું તો 16 કરો, ઉત્કૃષ્ટ. બરાબર. અને જે લાસ્ટ 12મું જે વર્ષ છે એ આખું વર્ષ એવરી ડે આઈ એમ બિલ. તો તમને ખ્યાલ તો આવ્યો કે નહીં, કે આમ કેવી આમ ટ્રેનિંગ ચાલતી હોય, આમ કરો પછી આમ કરો, પછી આમ કરો પછી આમ કરો. આમ કરતા કરતા શું થાય છે તો કે આહાર સંલેખના કરવાથી શરીર કૃશ થાય છે, પણ લક્ષ્ય શરીર કૃશ કરવાનો નથી, પણ અંદરની વૃત્તિઓને કૃશ કરવાનો છે. એટલે ઇનડાયરેક્ટલી આ આહાર સંલેખના જે છે એ શું હેલ્પ કરે છે. અને બીજું શું છે ખબર છે કે તમે જો અચાનક અઠ્ઠમ કરાશો ને તો તમે પણ જો આવું થોડુંક પ્રેક્ટિસ કર્યું હોય ને, અંત સમયે સપોઝ કેન્સર થયું હોય, કાંઈ ગળે ઉતરતું ન હોય, હા, અને આખો દિવસ ગાંઠિયા ને ભજીયા ને એ બધું જ દબાવ્યું હોય, પછી એક જીવને કેટલી તકલીફ પડે. પણ આવો 12 વર્ષનો ટ્રેનિંગ કોર્સ, અને એ ટ્રેનિંગ કોર્સમાં આમ પછી આમ, ક્યારેક આંબેલ ક્યારેક ઉપવાસ, આ એવું રીતે આપણી જીભને, આપણા શરીરને, આપણા માઇન્ડને ટ્રેન કરી દીધું હોય કે ગમે તે થાય અને કોઈક વાર સંથારો કરવાનો આવે તો આમ કરી શકે. તો આ રીતે આ સુંદર આહાર સંલેખનાની આ વાત આની અંદર આવે છે. ક્લિયર? સંલેખના કૃશ કરવું, ભાવ સંલેખના બોલતા જાઓ ફટાફટ, કષાયોને કે વિભાવોને કૃશ કરવાના. દ્રવ્ય સંલેખનાની અંદર 2, પ્રશાંતભાઈ, આહાર અને વ્યવહાર. તો વ્યવહારમાં શું આવશે તો કે જો શરીર પ્રત્યેની જે આસક્તિ હતી ને એ આહાર સંલેખનામાં તો એના ઉપર કામ થતું ગયું. હવે મારી બીજી આસક્તિ ક્યાં છે? હવે હું આ સાઈડ જોઉં છું, ક્યાં છે? વ્યવહારમાં શું આવે? ધંધો. બીજું શું છે? એ જ તો કરીએ છીએ આખો દિવસ. એની આસક્તિ કઈ રીતે છોડવી? તો એને કીધું વ્યવહાર સંલેખના. ભાઈ હવે મારે 67 થઈ ગયા, 62 ઉપર મેં 5 વર્ષ એક્સ્ટ્રા ઓલરેડી કરી નાખ્યું છે. એટલે 5 વર્ષ અમૂલ્ય રત્ન ચિંતામણીનો મેં એક્સ્ટ્રા આપી દીધો છે. નાવ ઇનફ ઇઝ ઇનફ. કારણ કે આમે આપણે મરી જશું તો એ બીજા બધા હેન્ડલ કરશે કે નહીં કરશે, કે અટકી જશે? કોઈ અટકું નથી હો, કોઈ અટકું નથી. આટલા પ્રાઇમ મિનિસ્ટર ચાલ્યા ગયા તો ઇન્ડિયા ચાલે છે, હા કે ના? જો ઇન્ડિયા ચાલે તો આપણી ફેક્ટરી ચાલે કે ન ચાલે, દુકાન ચાલે કે ન ચાલે, ધંધો ચાલે કે ન ચાલે? તો આપણે નક્કી કરવાનું, બેટા હવે તું તૈયાર થઈ ગયો છે, હા,
તારે ટ્રેનિંગ કરવી હોય કેટલા વર્ષ જોઈએ છે, તું ટ્રેન થઈ જા, વર્ષ 2 વર્ષ તું કે, અને તું કહેતો એને 6 મહિનામાં કે હું ટ્રેન થઈ ગયો છું, આઈ ડોન્ટ વરી, હું હેન્ડલ કરી લઈશ, તો હું વ્યવહાર સંલેખના કરું છું. હું વ્યવહાર સંલેખના કરું છું. હવે હું બિઝનેસના એક વિકલ્પ નહીં કરું, મેં બધું તમને સોંપી દીધું છે. હવે તમારે જે કરવું એ કરો, પ્રોફિટ થાય તો તમારો, લોસ થાય તો તમારો, હું એના વિકલ્પ નહીં કરું. અને કોઈને પૈસા આપવાના બાકી હોય ત્યાં સુધી સંથારો લઈ ન શકાય. બધું ચૂકવી કરી અને પછી હું રેડી છું સંથારો. કોઈના લેવાના બાકી હોય તો મનોમન એ વ્યક્તિને યાદ કરી એને માફી આપી દેવી, એના સંકલ્પ વિકલ્પ છોડી દેવાના. આપે તો ઠીક, આપશે તો કોને આપશે? પરિવારને આપશે. મારે એની સાથે કાંઈ લેવા. તો કેટલી સુંદર વાત છે આ. અને એમાં એક વાત તો એટલી સુંદર છે કે બધા ફેમિલી મેમ્બર્સને એક પછી એક કે સાથે બધાને ભેગા કરે, બોલાવે, સાથે જમે, અને લાઈફમાં જે કાંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય ને એ બધી વાત કરી. મારા મનમાં આવું નહોતું, અને કદાચ તમને એમ લાગ્યું હોય કે મારા મનમાં ખોટું હતું, અથવા તો મને એમ લાગે છે કે ના મેં ખરેખર ખોટું કર્યું છે, તો હું દિલથી તમારી ક્ષમા માગું છું. હું તમારી ક્ષમા માગું છું. તમે સાથે જમો મારી, મને ક્ષમા કરો, અને હું તમને બધાને તૈયાર કરું છું કે હવે મારે ગુરુ પાસે જઈ અને મારે સંથારાની આજ્ઞા લેવી છે, તો તમે મને મદદરૂપ બનજો. કેટલી સરસ ભાવના છે. તૈયાર પણ કરવાના, કારણ કે બધા સાથે આપણે આમ કર્યું હોય અને પછી જેનું જે થવું હોય તે થાય, હું સંથારો લઈ લઉં છું, તો કોને માન જાગશે? અહીંયા તો કેટલી સરસ વાત છે. વહુ હોય, નણંદ હોય, જે હોય, બધાને ભેગા કરીને પ્રેમથી જમાડીને, અને જે કાંઈ પણ થયું હોય અત્યાર સુધીનું, હું સાચો હોઉં, હું ખોટો હોઉં, મારે એ ઇમ્પોર્ટન્ટ નથી. તમને દુઃખ પહોંચ્યું ને, બસ હું ખમાવી લઉં છું. કેટલી સરસ આ આખી વિધિ છે. અને એમ કરી આ વ્યવહાર સંલેખના પૂરી કરી. હું આ તમને લાગશે આ બધું ટેકનિકલ, તમે આટલું બધું શું કામ ડિટેલમાં લો છો? એ તમને એન્ડમાં ખબર પડશે જ્યારે પરમ કુંવર સાથે આપણે બધું કનેક્ટ કરશું. બરાબર છે? તો આ રીતે બધી સંલેખના જેવું ભાવ, દ્રવ્ય, દ્રવ્યની અંદર આહાર, 12 વર્ષનો પ્રોગ્રામ, 12 અથવા 1 વર્ષ અથવા તો 6 મહિના. તો કોઈને એમ થાય કે ચલો ને 6 મહિનાની ટ્રાય કરીએ, 6 મહિનાની પ્રેક્ટિસ કરી લઈએ, 12 વર્ષ ન થતું હોય તો બધું અહીંયા અવેલેબલ છે, જો કરવું હોય તો. બરાબર છે? સો એવરીબડી ઇઝ ક્લિયર? જે ક્લિયર હોય અત્યાર સુધી હાથ ઊંચો કરે. થેન્ક યુ વેરી મચ. ઓકે, હવે સંથારો એટલે શું? જો સંથારો એટલે શું આમ જોવા જાઓ ને તો મહારાજ સાહેબ જે પાથરે ને સુવા માટે, એના માટે સંથારો શબ્દ યુઝ કરે. આમ બિછાનું સુવા માટેનું, પણ આ કયું બિછાનું છે? અંતિમ બિછાનું. એટલે આને સંથારો શબ્દ મળે છે. હવે ખ્યાલ આવ્યો બધાને? અને આ સંથારો જે છે ને એ અંત સમય નજીક જાણી અને પછી શું કરવું? તો શરણા લઈ અને ચારે આહારનો ત્યાગ કરવો, એનું અંશન લેવું, જેથી કરીને હવે હું શરીરનો ત્યાગ કરું છું, આહારનો ત્યાગ કરું છું, અને મારા ધર્મનું રક્ષણ કરવા અર્થે, આત્માનું કલ્યાણ કરવા અર્થે. અને કેટલી સરસ વાત છે. આ ક્યારે કરવાનું? તો કે અત્યારે સુધી આપણે ભલે આમ બોલ્યા, એવરી નાઇટ કરી શકો સૂતા પહેલા. અને કેટલી સરસ વાત છે, બધાને ખમાવી લીધું હોય ને આમ, હા, ઇમોશનલ બેગેજ કાંઈ હોય જ નહીં. એટલે રોજની રોજ પ્રેક્ટિસ. અને એટલા માટે શું કરવું કે આખા ભવમાં જેટલા પણ પાપ થયા હોય, એક વખત ગુરુ પાસે ભવ આલોચના. આના માટે કોઈ લિમિટ નથી. તમે 25 પાના પણ લખશો ને તો લખી શકો છો, કારણ કે આ ઉપર લખવું પડે કવર ઉપર કે આ ભવ આલોચના છે. અને એક વખત તમે એમને આપી દો પછી મારે શું છે, પાસ્ટ મારું બધું ક્લિયર થઈ ગયું. બરાબર છે? આજના દિવસમાં જરા કામવાળી સાથે ખટપટ થઈ હતી, તો સૂતા પહેલાં એ જીવ તને ખમાવું છું, માફી માગું છું, કાંઈ પણ થયું હોય તો મને માફ કરજો. આજે મારો જો દેહ છૂટી ગયો ને તો મારું કોઈ સાથે કોઈ અકાઉન્ટ પેન્ડિંગ નથી. કેટલી સુંદર વાત છે. હા, ઘણાને એવું વિકલ્પ થાય, રાત્રે પછી આપણે બાથરૂમ માટે ઉઠીએ તો એ છૂટી ગયું ને. મરી જાવ તો ઓછી રહે છે ને, અને પાછું સુતા વખતે પાછું લઈ લેવાનું. સુવા જાવ એટલે આ એક લાઈન બોલી લેવાની. બરાબર છે? શું છે લાઈન? બોલશો તમે દીપાબેન? નથી કરી પાકી? અરે રાઈટ વ્યક્તિને પકડો ને. મેં પચકું પાપડ મરી ઓછી રે, જીવું તો આગળ. 10 વખત બોલશો ને બાયટ થઈ જશે.
બરાબર છે. તો આ રીતે તો 3 પ્રકારના સંથારા છે. સંથારા જે અંશન લઈએ ને, ભક્ત પ્રત્યાખ્યાન તમે લખતા નહીં, ખાલી સાંભળી લો, કારણ કે આનો મયમાં આપણે નર્મદા મેન્શન સાથે કનેક્ટ કરી શકશું. ભક્ત પ્રત્યાખ્યાનમાં શું છે તો કે 3 અથવા તો 4 પ્રકારના આહારનો ત્યાગ, હલન ચલન કરવાનું અલાઉડ, કોઈ બીજા સેવા કરી શકે, આ એક પ્રકારનું ભક્ત પ્રત્યાખ્યાન. બીજું છે ઇંગિત. ઇંગિત એટલે શું તો કે 4 પ્રકારનો ત્યાગ, હલન ચલન કરી શકે, બીજાની સેવા ન લઈ શકે પણ પોતે સેવા કરી શકે, પોતાને દુખતો હોય તો આમ દબાવી શકે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે, સૌથી ઉત્કૃષ્ટ પાત્પોપગમન. 4 પ્રકારનો આહારનો ત્યાગ, નો હલન ચલન. આ નામ પાત્પોપગમન કેવી રીતે પડ્યું છે ખબર છે કે પેલી ડાળ પડે ને ઝાડની તો એમને પડી ને, હલન ચલન ન થાય, એટલે અંત સમય સુધી એકદમ સ્થિર, કોઈ હલન ચલન નહીં અને કોઈની સેવા લે નહીં. તમને થશે કે આ પોઈન્ટ કેમ લીધો, સમજાણું? 8:45 વાગે જે સ્થિતિમાં હતા, એટલે આપણે કહી શકીએ કે આવું જ પરમ કૃપાળુદેવનું પણ અંત સમય આપણે જોઈએ. હવે આપણે જ્યારે નર્મદા મેન્શનમાં જશું ત્યારે આ બધો અવભાવ આવશે કે કેવી પ્રભુએ વ્યવહાર સંલેખના કરી. મનસુખ માને ઠીક રાખજે, વ્યવહાર સંલેખના બધું સોંપી દીધું અને બધાથી મુક્ત થઈ અને ઉત્કૃષ્ટ સમાધિ મરણને તેઓ પ્રાપ્ત કર્યું. તો મારે ખાસ એ કહેવું છે કે આપણે જે સંલેખનાની વાત કરીએ, તૈયારી કરવી, તો આ જે ગુરુદેવે ડિઝાઇન કરી છે આની અંદર બધી, હવે ફોર એક્ઝામ્પલ આ 4 સત્સંગ મૃત્યુને કનેક્ટેડ. હવે આપણે તૈયારી કરવી હોય, આપણી પાસે ઘણો સમય છે, અત્યારે તો હું કરી શકું છું ને આરાધના, તો તૈયારી કરવા માટે આ 4 સત્સંગ. પછી આની અંદર જે છે ને, આની અંદર એટલી સરસ સાહેબજીએ રચના કરાવી છે, ભક્તિની ઉપાસના. એટલે પછી એમાં પ્રભુના વચનો ભક્તિને રિલેટેડ, ભક્તની પ્રાર્થનાઓ, પછી એવા ભજન અને એવી ધૂન. અને બહુ સુંદર વાત એવી છે, ભેદ જ્ઞાનની આરાધના. તો ભેદ જ્ઞાનની આરાધના કેવી હોય તો એની અંદર પ્રભુના વચનો, પછી ભક્તની કેવી પ્રાર્થના હોય, તો એ દરેકનું છે ને એક એક સેમ્પલ ભેગું કરી અને આપણે એક મેડિટેશન બનાવ્યું છે. એટલે આપણને ખ્યાલ આવે, આપણે છે ને ઘણી વસ્તુ ખબર જ નથી હોતી કે આટલી સરસ આયોજના આની અંદર કરી અને અંતિમ યાત્રાની સજગ તૈયારી, આજે 12 વર્ષની તૈયારી કીધી ને, એવું જ સ્વરૂપ આની અંદર ગુરુદેવે તૈયાર કરાવ્યું છે. અને આ જો આપણે યથાર્થ કરી, આને ઘૂંટી લઈએ આ બધા વચનોની અંદરમાં, તો આપણે સમાધિ મરણની તૈયારી કરી શકીએ. તો તમે તૈયાર છો? 15 મિનિટનું છે આ ધ્યાન, અને એની અંદર પરમ કૃપાળુદેવના વચનો, ભક્તની પ્રાર્થના અને ભજન અને ધૂન. તો આનું સેમ્પલ 15 મિનિટનું આની અંદર. એગોહમ નથી મે કોઈ નાહમનસ્સ कसई एवं मदीन मनसो अपाण मनुसासई. હું એક જ છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી. એ પ્રકારે દીનતા વિના ઉત્સાહવાળા મનવાળા થઈને આત્માને સમજાવવો. एगो में सासो अप्पा नाण दंसन संजुओ से सामे बाहिरा भावा सर्वे संजोग लक्षणा. જ્ઞાન દર્શન યુક્ત મારો આત્મા શાશ્વત અને એકલો જ છે. તે સિવાયના માત્ર સંજોગોથી ઉત્પન્ન થયેલા મારા ગણાતા સર્વ ભાવો, સંબંધો,
પદાર્થો વગેરે બાહ્ય છે. भीषण नरय गए तिर्य गए कुदेव मणुय गए पत्तोषित दुःखम भावहि जिण भावना जीव. ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ, તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જીન ભાવના ભાવ ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. હે ભવ્ય, પરમ યોગી એવા શ્રી ઋષભ દેવાદી પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત થવું, કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે, તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય. એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. હે જીવ, સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણ રહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે. તે જીવ તે મરણકાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વ ભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. અને એ જ તમારે સૌએ લક્ષ્ય રાખવા યોગ્ય છે. હે પરમ કૃપાળુ દેવ, દેહાદિ પર પદાર્થોમાં અહમ મમપણું કરીએ છીએ, એનાથી સુખ દુઃખ માનીએ છીએ.
એ જ અમારો ભ્રમ છે. અનાદિથી શરીરની સમીપતા અને સ્વરૂપ બોધનો અભાવ, આ બેને કારણે અમને શરીર સાથે એકતા ભાસે છે. આપે આ મહારોગનું નિદાન કરી એની સચોટ ચિકિત્સા સૂચવી છે. તો હવેથી એ પ્રમાણે આત્મા અનાત્માને સ્વપરને લક્ષણોથી ઓળખીશું અને માન્યતામાં છૂટા પાડીશું. હે પ્રભુ, આપે અમને સંયોગો અને સંયોગી ભાવોથી ભિન્ન ત્રિકાળી શુદ્ધ આત્મ પદાર્થ સમજાવ્યો છે. શરીરનું ભાન ઉગાડવાનું અને પર્યાયની અશુદ્ધિ ટાળવાનો માર્ગ પણ આપ્યો છે. હવે કૃપા કરી અમને શક્તિ પણ આપો કે અમે અમલ, અખંડ, અવિનાશી એવા આત્મતત્વમાં અહમ બુદ્ધિ કરીએ અને અતીન્દ્રિય જ્ઞાન આનંદને ઉપલબ્ધ થઈએ. આપની કૃપાથી આ કાર્ય અમારે સત્વર અને હમણાં જ કરવું છે. भिन्न છું સર્વથી સર્વ પ્રકારે, ભિન્ન છું સર્વથી સર્વ પ્રકારે. મારો કોઈ ન સંગી સંસારે, ભિન્ન છું સર્વથી સર્વ પ્રકારે. शोक शोभारे, मान अपमान ने जन्म मृत्यु द्वंद्व, लाभ अलाभ ना क्या रे. भिन्न छू सर्वથી सर्व प्रकारे, भिन्न छू सर्वથી सर्व प्रकारे. म्यान खड़ग जम देह संबंध मुझ अबत स्पृष्ट सहारे. नभ जम सहु पर भाव कुवासना, मुझ सम घर थी भारे. भिन्न छू सर्वથી सर्व प्रकारे, भिन्न छू सर्वથી सर्व प्रकारे. निर्विकल्प प्रकृष्ट शांत द्रग, ज्ञान सुधारस धारे. ज्ञायक मात्र
સર્વથી સર્વ પ્રકારે, ભિન્ન છું સર્વથી સર્વ પ્રકારે. केवल शुद्ध चैतन्य घन मूर्ति, एक अखंड त्रिकाले, परमोत्कृष्ट अचिंत्य सहजानंद, मुक्त सुख दुख भ्रम जाले. भिन्न છું સર્વથી સર્વ પ્રકારે, ભિન્ન છું સર્વથી સર્વ પ્રકારે, ભિન્ન છું સર્વથી સર્વ પ્રકારે. સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આત્મા છું. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આત્મા છું. મેં તો બધા આત્મા સાથે. જાણ્યું નથી, મેં તો આત્મા જાણ્યો નથી. સદગુરુ રાજે જાણ્યો છે, સદગુરુ રાજે જાણ્યો છે. એણે જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, આત્મા છું. એણે જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, આત્મા છું. સ્વરૂપ નથી, દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર બધા સાથે. આદિ મારા નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આત્મા છું. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આત્મા છું. મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યું નથી. સદગુરુ રાજે જાણ્યો છે, સદગુરુ રાજે જાણ્યું છે. એણે જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, આત્મા છું. એને જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, આત્મા છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમારો સમય મારે સાચવવો જોઈએ ને. આ ભાવમાંથી જે બહાર નથી આવ્યા તો તમે કીધું પકડો માઈક. સાંજે 6:45 વાગે સાયંકાળનું દેવવંદન આરતી તથા મંગળ દીવો, 7:15 થી 8:15 ભક્તિ, 8:15 થી 8:30 પ્રતિક્રમણ, 8:30 15 ભક્તિ અને ત્યારબાદ 1 કલાકનો સ્વાધ્યાય રહેશે. અંત્ય મંગળ સૌ સાથે લેશું. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રાણ
प्रणमुपद ते वरते जयते प्रणमुपद ते वरते जयते परम कृपाळु देव की जय महावीर स्वामी भगवान की जय सब संतन की जय जय जिनेन्द्र।